માલવ્યા ચોક પાસે સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જ્યાં રાજકોટના માલવ્યા ચોક પાસે સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા। હાઈ ડ્રીમ વેલનેસ સ્પામાં રેડ પાડવામાં આવી હતી, જ્યાં સ્પાની આડમાં કથિત દેહ વેપારનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે। સ્પાની આડમાં કથિત દેહ વેપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં 8 યુવતીઓને પોલીસે સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે। મહત્વનું કહી શકાય, સ્પા સંચાલકો સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડમી ગ્રાહકથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે, જ્યાં પંચોની હાજરીમાં પોલીસે કાર્યવાહી કરી હતી। સ્પામાં 14,600નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં 2 મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા। એએચટીયુની કાર્યવાહીમાં સ્પા સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય, જ્યાં રાજકોટના માલવ્યા ચોક પાસે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા। દેહ વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં માલવ્યા ચોક પાસે સ્પાની આડમાં દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો। પોલીસે બાતમી મળી હતી। પોલીસે બાતમીના આધારે તે જગ્યા ઉપર રેડ કરી હતી અને દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે, જ્યાં સ્પાની આડમાં કથિત દેહ વેપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં 8 યુવતીઓને પોલીસે સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે। મહત્વનું કહી શકાય, સ્પા સંચાલકો સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે।